પણ સાહેબ 17 થી 18 વર્ષે દીકરાનું હૃદય ફેલ થયું છે. હૃદય જોજો મેલડી શું કરે છે. પણ નાનપણથી પોતાની માં એ સાહેબ આ બધા સંસ્કાર છે ને, સંસ્કાર માના ધાવણમાં અને બાપના લોહીમાંથી મળે. કોઈના શીખવાડ્યું કઈ નથી થતું. એ પોતાનો બાપ મરી ગયો ને સાહેબ દીકરો સમજણો થયો ને, એના ઘરની માલિપા નાનો એવો ગોખલો, ગોખલાની માલિપા હવા વેતનું ત્રિશુળ અને હાંજ હવા રાતથી જન્મ દેનારી જનેતા બાળકને બેહારીને કે જોજો બાપ, આપણો ધણી મેલડી છે, આપણા હૃદયમાં મેલડી બેઠી છે. આંખે કોઈ દી કોઈનું બુરું જોઈશ નહીં, અણહકનું કોઈ દી લઈશ નહીં, ચોરી કરીશ નહીં. એ આપણે મેલડી વાળા છે, આપણા હૃદયમાં મેલડી બેઠી છે. સાહેબ એ બાળપણથી પોતાની માએ જે આ સંસ્કાર આપેલા, કાનમાં નાખેલા, દીકરો એક જ વિચારે કે મારા હૃદયમાં મેલડી બેઠી છે, મારા હૃદયમાં મેલડી બેઠી છે. અને સાહેબ 18મા વર્ષે જ્યારે દીકરાનું હૃદય ફેલ થયું છે, માએ ગામની માલિપા આપણી ભાષામાં કઈ ફાળો કર્યો, ઉઘરાણું કર્યું. અને દીકરાને જ્યારે હોસ્પિટલ લઈ ગયા ને સાહેબ, અમદાવાદની સિવિલ જેવી મોટી હોસ્પિટલ, ડોક્ટર પાસે જન્મ દેનારી જનેતા ખોળો પાથરીને એમ કે છે સાહેબ, આ એક દીકરા માથે મેં જિંદગી ગાળી છે અને મારા બુઢાપણની લાકડી છે, મારા દીકરાના રિપોર્ટ કરો. ડોક્ટરે સાહેબ રિપોર્ટ આમ હાથમાં લીધો ને, દીકરાને બહાર બેહાર્યો, જન્મ દેનારી જનેતાને ઓફિસમાં બોલાવીને ડોક્ટરે એમ રિપોર્ટમાંથી આમ નજર મારી અને રિપોર્ટ જોયો. સાહેબ બેન તમારી આગળ પાછળ કોઈ નથી સાહેબ, અમે માં દીકરો બેન છે. સાહેબ ડોક્ટર સર્જનની આંખોના ખૂણા ભીના થઈ ગયા. એ એના હોઠ સિવાય ગયા કે એક જન્મ દેનારી જનેતા આ દીકરાની માથે જિંદગી જીવે છે, આનું કઈ કેમ મૂકું, તમારા દીકરાનું હૃદય ફેલ છે. પણ સાહેબ ઘણી વાર ડોક્ટર છે ને, ડોક્ટરને પથ્થરનું થવું જોઈએ સાહેબ, પથ્થરનું થવું જ જોઈએ. બીજી વાર જન્મ દેનારી જનેતાએ પૂછ્યું કે એ સાહેબ મારા દીકરાને શું દર્દ છે, કયો તો ખરા સાહેબ. ત્યારે ડોક્ટર સાહેબે પોતાની ખુરચી ઉપરથી ઉભા થઈને એટલું કીધું કે એ જોગમાયા, માં તારા જેવી જ એક મારી જન્મની દેનારી પણ માં હતી, અને માના હૃદયને ઠેસ લાગે ને એવું અમે ન બોલી શકીએ. પણ એ જન્મ દેનારી જનેતા, એ જગત ભાનોદરી, એ વિશ્વનું પાલન કરનારી, મારા પથ્થરના કાળજા જેવો એક કાળજું બનાવીને તને કહું છું, તારા દીકરાની કિડની ફેલ થઈ. સાહેબ એ જન્મ દેનારી જનેતા ભાંગીને ભૂકો થઈ ગઈ, ડોક્ટરના સર્જનના પગ થોભી અને માં ભગવાન આમ જો માથાના વાળ છૂટા મેકી અને ડોક્ટર સાહેબની સામે પોતાના માથેથી આમ વાળ ઉતારી અને ડોક્ટરના ચરણમાં વાળને મેકીને એમ કીધું સાહેબ, રૂપિયા વાળા હોય ને તો તમારા પગમાં રૂપિયાનો ઢગલો કરીને દીકરાનું હૃદય બદલાવે, મારી પાસે તો મિલકતમાં આ છે, બાકી કાંઈ નથી. સાહેબ કાંઈક દયા કરો, મારા દીકરાને ઊભો કરો. અને મારો દીકરો વિયો જાય છે તો દુનિયામાં હું રખડીશ, ગાંડી થઈ જાય, મરી જાય, હું જીવી નહીં શકું. પણ સાહેબ ત્યારે સર્જન ડોક્ટરના હૃદયની માલિપા કોઈ ભગવતીએ વાસ કર્યો ને, એમ સર્જને એટલું કીધું બેન આવતા શનિવારે 3 દિવસ આડા છે, આવતા શનિવારે બોમ્બેની માલિપાથી એવા મોટા સર્જનને બોલાવીને સર્જનની સામે હું હાથ જોડીશ અને બને ત્યાં સુધી મહેનત કરીને તમારા દીકરાના હૃદયની માલિપા ઓપરેશન કરશું. વાત કરતા વાર લાગે, 2 દિવસ વીતી ગયા. શનિવારનો દિવસ વહેલી સવારે બે માં દીકરો હોસ્પિટલમાં લાઈનમાં ઉભા રહી ગયા અને દીકરાનો વારો આવ્યો ને, ત્યારે દીકરાને અને એની માને બેયને ડોક્ટર સાહેબે પોતાની ઓફિસમાં બોલાવી અને દીકરાના ખંભે હાથ મૂકીને કીધું ભાઈ, તારી જનેતાએ તને કાંઈ કીધું કે ના સાહેબ, મારી માએ તો મને કાંઈ નથી કીધું. તો સાંભળે ભાઈ, હું તને કહું, સાહેબ આવે છે, એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે, મારી ગાડી લેવા ગઈ છે, હમણાં અડધી કલાકમાં સાહેબ અહીં આવી જશે અને એક જ તારું ઓપરેશન આજ કરવાનું છે. સાહેબ શેનું ઓપરેશન? પોતાની જન્મ દેનારી જનેતાને હવે બાળક કહે છે કે માં તું બહાર વહી જાય. ઓફિસ બહાર માને બહાર કાઢી, અંદરથી દરવાજો બંધ કરી અને એ 18 વર્ષનો દીકરો સાહેબ સર્જનની સામે ઉભા રહીને એટલું કીધું કે સાહેબ શેનું ઓપરેશન? ભાઈ તારું હૃદય ફેલ છે, હૃદયનું ઓપરેશન કરવાનું છે. અને સાહેબ એ દીકરો રોયો છે. ડોક્ટરે એટલું કીધું કેમ ભાઈ, તારા હૃદયની વાત કરી, તારા ઓપરેશનની વાત કરી, એનું તને દુઃખ છે, એમાં રોવા માંડ્યો? સાહેબ માના સંસ્કાર ક્યારે કાયમ આવે એ વાત કરું છું. મેલડી શું કરે? તેથી સાહેબ 18 વર્ષના લવરમુસિયા જુવાને બાયું, બે હાથને બાયું આમ ચડાવી નદપ પાડીને એટલું કીધું કે સાહેબ, એ સર્જન મને આંખો કાપી નાખો ને એનું મને રંજ નથી,
મરી તો જવાનું જ છે એક દી, એ મને નક્કી છે.